તો મિત્રો આપણે જે પૂંછડાવાળો વિડીયો એ પહેલાં ચાલતા એના પહેલાં આપણે થોડી વાત જણાવી દઈએ આ પતંગ વિશે. તો મિત્રો આ પતંગ છે ધ્વજનો. તો આપણે આવો પતંગ કોઈને લાવો નહીં. આ તો ખાલી હું વિડીયો બનાવવા પતંગ લાવ્યો. ખાલી મિત્રો પતંગ વિડીયો બનાવવા લાવ્યો આપણે. તો આપણે આવો પતંગ જેમ કે આ ધ્વજ પતંગ રહ્યો ધ્વજ છાપેલો આપણા ભારતનો એ કે મતલબ કે આ પતંગ રહ્યો એ પતંગ ગમે તે કપાય ઇકન જઈને પડે અને ધ્વજનું અપમાન થાય એના કરતાં આપણે આવો પતંગ ચગાવો જ નહીં. અને આ તો ખાલી હું વિડીયો ઉતારેલો તમે ખોટી કમેન્ટ ના કરતા. ખાલી આ તો આપણે મેલ દેવો ઘરમાં પતંગ તો ઘરની દિવાળી આપણે પતંગ ચોંટા જ દેવો. તો આપણે તમને જણાવી દઉં કે તમે આવું પતંગ લાવતા નહીં. પતંગ ઘણા મળે જાત જાતના ભાતના. તો એવો પતંગ લાવજો અલગ અલગ, પણ ધ્વજનો ના હોય તો ખોટું ધ્વજનું આપણા ભારતમાં અપમાન થાય ધ્વજનું. એના કરતાં આપણે અલગ જ પતંગ લાવજો. તો આપણે વિડીયો ચાલુ કરીએ જે પૂંછડો બનાવીએ એનો. તો હેલો ગાઈસ, બેક ટુ માય ચેનલ. તો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો આજે વિડીયોમાં જે તમને ચપલા દેખાય એનો આપણે એવડો પૂંછડો બનાવીએ કે જેટલો મોટો પતંગ એ ચગા પતંગ હાલતો, પણ એનો આપણે પૂંછડો બાંધવાના કે જેટલો મોટો પૂંછડો. તો મિત્રો આપણે આ ચપલો તમને ચપલો દેખાય એનો આપણે બનાવવાનો છો પતંગની જે પૂંછડી આવે એના કરતાં આપણે પૂંછડો બનાવવાનો છે મોટો ખાસે ચપલા. એટલે એને પૂંછડો જેટલો મોટો બને તમારે બતાડીએ જેટલો પતંગ વજન ઉપાડી છે ને ચકશે પતંગ. તો આપણે એનો પૂંછડો બનાવીએ તમે બતાડીએ કે કેવી રીતના પૂંછડો આપણે બનાવવાના છે. તો આપણે આ પૂંછડો હવે બનાવીએ. તો મિત્રો આપણે આટલા બધા ચપલા લાવી દીધા. આ ચપલા હા જુઓ, આ ચપલાનો આપણે પૂંછડો બનાવીશું. આપણે આ જે દુકાનમાં જઈએ એ દુકાનમાં ચપલો લાવ્યા હતા. તો આપણે બનાવી આવવાનો પૂંછડો. તો મિત્રો આપણે આવના ચપલા ફાડી નાખ્યું. ઓની લોબી પૂંછડો બનાવ્યું. પૂંછડો બનાવવાનો પૂંછડો બેટ પડાય ચપલા પૂંછડો બનાવવાનો. મિત્રો આવડતા બનશે પણ હજુ પાતળો કરશું આપણે. અને આપણે મિત્રો આ તો મારી આપણે બધું ઊંઘવાઈએ હોય કાં. આમાં કેમેરામેન છે મેહુલ જે હાલ વિડીયો ઉતારે શૂટિંગ કરો આપણું. તો મિત્રો જો આ બધા હવે ચાલુ જ છે આપણે પૂંછડો બનાવવાનું કામ. તમે આપણે આટલો પૂંછડો હજુ લોબો કરી દીધો છે. થોડો હજુ જોડીએ પેલા તો કટકા પડ્યા અને ઉઠશે તો નહીં ઉડે એ તો ગેરંટી કોઈ હા નહીં. કે પતંગ તો રેગ જ છે અત્યારે. આપણે થોડો પૂંછડો હવે લોબો કરીને પછી જઈએ ચગાવી દઈએ. તો મિત્રો આપણે આ પૂંછડો વાટલે જતા રહ્યા જે આ સીધો ખુલ્લો એટલે આ પતંગ ચગાય એટલે સીધું જે આગળ ઈકણ પતંગ ભોય નાખશે ને એટલે એ પૂંછડો બચી નપાઈ દે. આપણે જોઈએ કે ચગ જ નહીં જગતો ભાઈ. તો આપણે જઈએ ઈકણ પૂંછડો બધવા. તો મિત્રો આપણે આ પૂંછડો માપીએ કેટલો છે. મારો બનતા સુધી હાઈટ હશે 5 થી 5.5 જેટલી હાઈટનો છે. આપણે માપીએ જેટલી મારી પટ્ટી થાય. તો આપણે આ બૂટમાં વગર મેળ દઈએ. તો આપણે આ બરાબરની એક લઈ લઈએ. તો મિત્રો હવે આપણે માપશું 3 અને 5 ને 6. તો મિત્રો 6 હા મતલબ તમે ગણી શકો તો કેટલું થતું છે બનતા સુધી 5 ને 5 ફૂટ આટ ગણી આપણે વધારે નહીં ગણતા. તો 30 ફૂટ જેવું થાય. તો મિત્રો બધાથી 30 ફૂટનો પૂંછડો હશે આર્યો. તો આપણે હવાના ચગાવીએ બધી. તો મિત્રો આપણે અકણ પહેલાં દોડી બધી કાઢશું થોડી ભાઈ પતંગી પણ વધતા ફાવે ને પૂંછડી એટલે. એવું નહીં હોય તો હા તે આના વચ્ચે પાવા તમે શેટા જજો ઈ હેડે આપા તારે જાનું પેલું હું ચગાય. તો મિત્રો આપણે આ પતંગે આટલે આ વખત પૂંછડી બધી કાઢશું. આ ચકશે નહીં ચગો મિત્રો કોઈ નહીં હજુ ગેરંટી નહીં કે પહેલાં ચગાતા પણ પૂંછડો આટલો બધો મોટો બાંધ્યો નહીં.
હું મતાડ કે કેટલો મોટો ઠેઠ પૂંછડો હા જો મિત્રો કેટલો મોટો પૂંછડો હા તો મિત્રો આપણે હવે બાંધી કાઢીએ તો મિત્રો આપણે હવે થોડો અપા જાય તું લે આમ જા હું આટલે ઉભો રહું આટલે આપણે મિત્રો પતંગ તમે લોબો કાઢીએ બતાય નહીં લાવ તું અપા હવે તો રે અપા ક્યાં છે સગા મેરા તો મિત્રો જો આ પૂંછડો ચાગી ગયો અને ચગાવનાર આપણે પ્યાણો હા હવે જો તમારે શેટે જઈને બતાડો આખો પૂંછડો આમાં કન્વર્ટ થતું નહીં તો મિત્રો જુઓ તમે બતાડો ઝૂમ કરી કમ્પ્લીટ પતંગ ચગી ગયો પૂંછડો ઘણો બધો મોટો પૂંછડો હ ઉભા ઢીલ જા દે પછી જગા જમતા આ છેલ્લી ઢીલ જવા દે અલા એ તૂટી ગયું તો મિત્રો જુઓ પતંગ તો મસ્ત ચગે જ જાય પતંગ સારું એટલે પૂંછડાનું વજન ઉપાડી લીધો વાયરો સારો હ તો આપણે ખુદ ચગાવી જોઈએ કેવું પતંગ ચગાવવાની મજા આવે મિત્રો આપણા ઓના બહુ ખેંચીએ તો પતંગ હરખું ચગતું નહીં એટલે આપનું ચગાવીને બેગાડી રાખો પકડી રાખો ને તો એકદમ પતંગ ચગે જા તો પતંગ કમ્પ્લીટ આપણે ચગી જા ખાલી પકડી રાખવાનું હોય તો ચગે જા ખેંચીને તો પતંગ હરખો ચગતો નહીં આપણે તો આપણે મળીએ નવા વિડીયોમાં તો આ વિડીયોને આપણે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી જય શ્રી રામ એટલે આપણે આટલો વિડીયો પૂરો થાય છે